હું હિન્દુ તરીકે જન્મ્યો જરૂર છું, પણ હું હિન્દુ તરીકે મરીશ નહીં. આવું કહેવું હતું ડૉક્ટર બી.આર. આંબેડકર. हालांकि मैं हिंदू पैदा हुआ हूं, लेकिन मैं भरोसा दिलाता हूं आपको कि एक हिंदू के रूप में हरगिज नहीं मरूंगा. શા માટે બાબા સાહેબે પોતાના જન્મના ધર્મને છોડવાનો નિર્ણય લીધો? બાબા સાહેબનું આખું જીવન જાતિવાદ અને છૂત અછૂત સામેની એક લડાઈ હતી. એમનું માનવું હતું કે ભેદભાવ એ હિન્દુ ધર્મની ખામી નથી, પરંતુ તેમના ગ્રંથોનો એક ભાગ છે. તેમણે કાળારામ સત્યાગ્રહ જેવા આંદોલન કરીને વ્યવસ્થાને અંદરથી બદલવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ જ્યારે તેમને લાગ્યો અહીં તેમના લોકોને સન્માન નહીં મળે, ત્યારે તેમને ધર્મ જ છોડી દેવાનો નિર્ણય કર્યો. તેમણે ઇસ્લામ, શીખ જેવા ધર્મો ઉપર ઘણો સંશોધન કર્યું, પણ તેઓ એક એવો રસ્તો ઈચ્છતા હતા જે તેમના લોકોને આઝાદી આપે પણ તેમને ભારતીય મૂળ સાથે જોડી રાખે. અને તેમની શોધ પૂરી થઈ બૌદ્ધ ધર્મ ઉપર. બૌદ્ધ ધર્મમાં જાતિવાદ, ભેદભાવ, ઊંચ નીચ માટે કોઈ સ્થાન નથી, બધા સમાન છે. આ ધર્મ લોજિક અને કરુણા ઉપર આધાર છે, ના કે અંધવિશ્વાસ ઉપર. આ એક એવો મહાન ધર્મ છે જે આ જ માટીમાં જન્મ્યો છે. એટલા માટે બાબા સાહેબે 14 ઓક્ટોબર 1956ના રોજ લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. આ માત્ર ધર્મ પરિવર્તન નહોતું, આ તો ગુલામીની સાંકળો તોડીને આઝાદી, સન્માન અને નવો આત્મવિશ્વાસ અપનાવવાની ઘોષણા હતી. તમે બાબા સાહેબના આ નિર્ણય વિશે શું વિચારો છો?